શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ, પ્રોફેસર ઉમેશભાઈ પટેલ, BA સેમિસ્ટર 1, CCNC 102, મની એન્ડ બેન્કિંગ. આ પેપર વિશે આપણે પ્રથમ ટૉપિકથી અભ્યાસની શરૂઆત કરવાના છીએ. અભ્યાસની શરૂઆત કરીએ તે પહેલાં CCNC 102 મની એન્ડ બેન્કિંગના પેપરનો સિલેબસ, આ અભ્યાસથી આપણે સૌપ્રથમ વાકેફ થઈશું. ત્યારબાદ પ્રથમ ટૉપિકની શરૂઆત કરીશું આપણે. તે પહેલાં આપણે અભ્યાસથી માહિતગાર થઈશું. તો CCNC 102 મની એન્ડ બેન્કિંગ નામનું પેપર, એમાં પ્રથમ યુનિટ, પ્રથમ ચેપ્ટર મની, નાણાંની કામગીરી, આ પ્રથમ ચેપ્ટર છે, બરાબર. આ ચેપ્ટરના મુખ્ય ટૉપિક: નાણાંનો શું અર્થ થાય, નાણું એટલે શું, નાણાંનો ઉદ્ભવ અથવા ઉત્ક્રાંતિ, નાણાંનું સ્વરૂપ, નાણાંનું વર્ગીકરણ, નાણાંના પ્રકારો, આ ટૉપિક. ત્રીજો ટૉપિક: નાણાંની કામગીરી અથવા નાણાંના કાર્યો. ભારતીય અર્થતંત્રમાં નાણાંના કાર્યોની ચર્ચા કરો. અથવા મૂડીવાદ હોય, સમાજવાદ હોય, મિશ્ર અર્થતંત્ર હોય, આ આર્થિક પદ્ધતિઓમાં નાણાંની કામગીરી. નાણાંના ચલણ અંગેનો ગ્રેશામનો નિયમ. અને છેલ્લો ટૉપિક: નાણું બહાર પાડવાની વિવિધ પદ્ધતિઓ. આ વિદ્યાર્થી મિત્રો તમારું પ્રથમ ચેપ્ટર થયું. ચેપ્ટર નંબર 2, ફુગાવો ભાગ 1, ઇન્ફ્લેશન પાર્ટ 1. તેમાં ફુગાવો એટલે શું, ફુગાવાનો શું અર્થ થાય. બીજો ટૉપિક: ફુગાવાનું સ્વરૂપ અથવા ફુગાવાના પ્રકારો. ત્રીજો ટૉપિક: ભારતમાં ભાવ વધારા માટેના જવાબદાર કારણો. અને ચોથો ટૉપિક: ભારતીય અર્થતંત્ર પર ભાવ વધારાની અસરો અથવા ભાવ વધારાના પરિણામો. આ વિદ્યાર્થી મિત્રો તમારું બીજું ચેપ્ટર થયું. ચેપ્ટર નંબર 3, ફુગાવો ભાગ 2. તેમાં પહેલો ટૉપિક: માંગ પ્રેરિત ફુગાવાનો ખ્યાલ સમજાવો. બીજો ટૉપિક: ખર્ચ પ્રેરિત ફુગાવાનો ખ્યાલ સમજાવો. ભારતમાં ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે સરકારે લીધેલા પગલાઓ. તેમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને વહીવટી પગલાઓ. અને છેલ્લો ચોથો ટૉપિક: ફિલિપ્સ રેખા અથવા ફુગાવો અને બેરોજગારી વચ્ચેનો સંબંધ. ચેપ્ટર નંબર 4, વેપારી બેન્કો. બેંકનો શું અર્થ થાય, બેંક કોને કહેવાય, બેન્કોના વિવિધ પ્રકારો, બેન્કોનું સ્વરૂપ કેવું છે તે. વેપારી બેન્કોના કાર્યો, વેપારી બેન્કોની મર્યાદાઓ, બેન્કો દ્વારા શાખ સર્જનની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો સેમિસ્ટર 1 CCNC સામાન્ય કોમન સિલેબસ. CC એટલે મુખ્ય વિષય જેને અર્થશાસ્ત્ર રાખ્યો હોય તે, C એટલે પ્રથમ ગણ વિષય જેને રાખ્યો હોય તે, બંનેનો કોમન સિલેબસ CCNC 102 મની એન્ડ બેન્કિંગ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચેપ્ટર નાણું, તેમાં નાણાંનો શું અર્થ થાય, નાણું એટલે શું, નાણું કોને કહેવાય, તે અભ્યાસની ચર્ચા કરીશું. ત્યારબાદ નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો, નાણાંની શરૂઆત કેવી રીતે થઈ, તેની ચર્ચા કરીશું, બરાબર. તો નાણાંનો અર્થ, નાણું એટલે શું. તો વિશ્વનો સમગ્ર માનવ સમાજ આજે નાણાં પાછળ દોડી રહ્યો છે. માનવીની મોટાભાગની ગણતરીઓમાં નાણું આવે છે.
પછી અમેરિકાનો માનવી હોય કે ભારતનો માનવી હોય. અમેરિકાનો માનવી હોય તો ડોલર આવે અને ભારતનો માનવી હોય તો રૂપિયો આવે. આજે વિશ્વના એક પણ વ્યક્તિને નાણાં વિના ચાલી શકતું નથી. દરેક માનવી નાણાં પાછળ પાગલ છે, નાણાંને પ્રેમ કરે છે તેવી વર્તમાન સ્થિતિ છે. તો સામાન્ય માનવી નાણાંના પ્રેમમાં પડ્યો છે, પણ તેને તે ખબર નથી કે નાણાંનો શું અર્થ થાય. આપણે નાણાંનો અત્યારે વર્તમાન સમયમાં સાદો અર્થ એવો કરીએ છીએ કે સરકાર દ્વારા કે દેશની મધ્યસ્થ બેંક દ્વારા જે કંઈ ચલણી સિક્કાઓ અને જે કંઈ ચલણી નોટો બહાર પાડવામાં આવે છે તે તો આ વર્તમાન સમયમાં બરાબર છે. પણ ભૂતકાળના સમયમાં જ્યારે સરકારો નહોતી, જ્યારે રિઝર્વ બેંક પણ નહોતી, આ ચલણી નોટો, ચેક, બેંકોનું અસ્તિત્વ નહોતું, તે સમયે પણ માનવી હતો, માનવી વ્યવહારો કરતો હતો, બરાબર. ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હતી, વિનિમયો થતા હતા. તો તે ભૂતકાળના સમયને ધ્યાનમાં રાખીને વિવિધ અર્થશાસ્ત્રીઓએ વિવિધ વ્યાખ્યાઓ નાણાં વિશેની આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રમ બાય ક્રમ તેને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ પ્રાઇસ નામના અર્થશાસ્ત્રીએ નાણાંની વ્યાખ્યા આપી છે. પ્રાઇસ નામના અર્થશાસ્ત્રીએ માત્ર નાણાંની વ્યાખ્યામાં ધાતુ નાણાંનો જ સમાવેશ કરવામાં આવે છે, પણ આ વ્યાખ્યા અનુચિત ગણાય. કારણ કે માત્ર ધાતુ નાણાંથી ખરીદ વેચાણ થતું નથી, માત્ર ધાતુ નાણાંથી વિનિમય થતો નથી. વર્તમાન સમયમાં ચલણી નોટો, ચલણી સિક્કાઓથી પણ વિનિમય થાય છે, ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે, બરાબર. ભૂતકાળના સમયમાં વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી હતી, વસ્તુ દ્વારા વિનિમય થતો હતો. એટલે માત્ર ધાતુ નાણાંનો જો વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યો છે તે વ્યાખ્યા અનુચિત ગણાય. કારણ કે ધાતુ નાણાં પહેલાં વસ્તુ નાણું અસ્તિત્વમાં હતું, પછી ધાતુ નાણું આવ્યું અને પછી હાલના વર્તમાન સમયમાં કાગળ નાણું, બેંક નાણું, ક્રેડિટ કાર્ડ કે અદૃશ્ય નાણું પણ આજે અભિપ્રેત છે. તો પ્રાઇસની વ્યાખ્યા થોડી અનુચિત ગણાય, કારણ કે માત્ર ધાતુ નાણાંનો સમાવેશ કર્યો છે માટે. હવે બીજી વ્યાખ્યા કેસની વ્યાખ્યાની આપણે ચર્ચા કરીશું. જુઓ, તમારી સામે મટીરિયલમાં પણ આ વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર. કેસ નામના અર્થશાસ્ત્રીએ એવી વ્યાખ્યા આપી છે કે વસ્તુની ખરીદીમાં અથવા સોદાઓની જે ચૂકવણી થાય, લેવડ દેવડની જે ચૂકવણી થાય, અથવા ખરીદ વેચાણમાં જેનો સંચય થતો હોય, ખરીદ વેચાણમાં જેનો ઉપયોગ કરવામાં આવતો હોય તે સર્વ નાણું છે તેમ કહી શકાય. તો કેસની વ્યાખ્યામાં વસ્તુ નાણું પણ આવી જાય. પહેલાં વસ્તુના બદલામાં વસ્તુની ચૂકવણીઓ થતી, વસ્તુના બદલામાં વસ્તુના સોદાઓ થતા, વસ્તુના બદલામાં વસ્તુની ખરીદ વેચાણની પ્રક્રિયા થતી. એટલે વસ્તુ નાણું પણ આવી જાય, ધાતુ નાણું પણ આવી જાય અને હાલના સમયમાં ચલણી નોટો, બેંક નાણું પણ આવી જાય. આ પ્રોફેસર કેન્સે વ્યાખ્યા નાણાંની સમજાવી છે. પ્રોફેસર માર્શલની વ્યાખ્યા. પ્રોફેસર માર્શલે એવી વ્યાખ્યા આપી છે કે ખરીદ વેચાણની પ્રક્રિયામાં, લેવડ દેવડની પ્રક્રિયામાં, વિનિમયની પ્રક્રિયામાં કોઈ પણ જાતની શંકા વિના જેનો છૂટથી સ્વીકાર થતો હોય, જેનો છૂટથી સ્વીકાર થતો હોય તેને નાણું કહી શકાય. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાં દ્વારા છૂટથી ખરીદ વેચાણની પ્રક્રિયા કરી શકીએ છીએ. તે મુજબ પહેલાં ધાતુના સિક્કાઓ, સોનું, રૂપું, ચાંદીના સિક્કાઓથી વ્યવહાર ચાલતો, ખરીદ વેચાણની પ્રક્રિયા થતી. તો ધાતુના સિક્કાઓ નાણું હતું માર્શલની વ્યાખ્યા પ્રમાણે. તે પહેલાં વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી, જેમ કે અનાજના બદલામાં શાકભાજી મળતું, શાકભાજીના બદલામાં દૂધ મળતું. આ ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય. તો આ બધું જ નાણું કહેવાય પ્રોફેસર માર્શલની વ્યાખ્યા પ્રમાણે. ખરીદ વેચાણની પ્રક્રિયામાં જેનો સ્વીકાર કરવામાં આવે તે. પછી સિડવિકની વ્યાખ્યા એક જ વાક્યમાં વ્યાખ્યા આપી છે. જે નાણાંનું કાર્ય કરે તે નાણું છે. તો નાણું શું કાર્ય કરે છે? ખરીદ વેચાણની પ્રક્રિયા કરે છે.
ખરીદ વેચાણની પ્રક્રિયામાં જેનો ઉપયોગ થાય તે સર્વ નાણું કહેવાય, સિડવિકની વ્યાખ્યા મુજબ. પછી રોબર્ટસનની વ્યાખ્યા. પ્રોફેસર રોબર્ટસને એવી વ્યાખ્યા આપી છે કે ખરીદ વેચાણની ચૂકવણીઓ આપણે કરીએ, ખરીદી કરીએ, ચૂકવણી કરીએ, વેપારી આપણને વસ્તુ આપે, તેમાં જેનો ઉપયોગ થાય તે, અથવા વેપારની પ્રવૃત્તિઓમાં જેનો છૂટથી ઉપયોગ થાય છે તેને નાણું કહેવામાં આવે છે. હાલના સમયમાં રૂપિયાનો ચેકનો વ્યવહાર થાય છે. વેપારિક પ્રવૃત્તિઓમાં પહેલાં વસ્તુઓનો વ્યવહાર થતો, વસ્તુના બદલામાં વસ્તુની ખરીદી થતી, ધાતુના સિક્કાઓના બદલામાં પણ વસ્તુની ખરીદી થતી. તો બરાબર, તો ખરીદ વેચાણની પ્રક્રિયામાં જેનો છૂટથી ઉપયોગ થતો હોય, વ્યાપારિક પ્રવૃત્તિઓમાં પણ જેનો છૂટથી ઉપયોગ થતો હોય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. પછી પ્રોફેસર એલીની વ્યાખ્યા. વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે. વિનિમય એટલે લેવડ દેવડ, આપવું અને લેવું, તેને વિનિમય કહેવાય. આ વિનિમયના માધ્યમ તરીકે જેનો છૂટથી ઉપયોગ થતો હોય તે. બીજું, જાહેર દેવું, એની પતાવટમાં જેનો ઉપયોગ થતો હોય તે. આપણે કોકના રૂપિયા ઉછીના લીધા હોય, બદલામાં જેના દ્વારા આ દેવું આપણે પતાવટ કરીએ તે નાણું કહેવાય. રૂપિયાના બદલામાં અનાજથી પણ દેવું સરભર કરી શકાય, સોનાના દાગીના આપવાથી પણ સરભર કરી શકાય, તો તે નાણું કહેવાય. એટલે એલીની વ્યાખ્યા મુજબ વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે જેનો ઉપયોગ થતો હોય તે, વત્તા જાહેર દેવાની પતાવટમાં જેનો ઉપયોગ થતો હોય તે બધાને નાણું કહી શકાય. આમાં વસ્તુ નાણું પણ આવી જાય, ધાતુ નાણું પણ આવી જાય અને બેંક નાણું, કાગળ નાણું પણ આવી જાય. વોકર નામના અર્થશાસ્ત્રીની વ્યાખ્યા. જાહેર દેવાની પતાવટમાં અને વિનિમયના માધ્યમ તરીકે એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં છૂટથી જે આપવામાં આવે તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, અહીંયા વિનિમયની વાત આવી, લેવડ દેવડની વાત આવી, વત્તા એક વ્યક્તિ બીજી વ્યક્તિને જે છૂટથી આપે તે, એટલે કે ખરીદ વેચાણની પ્રક્રિયામાં જેનો ઉપયોગ થતો હોય તેને નાણું કહેવામાં આવે છે. આ પ્રોફેસર વોકરની વ્યાખ્યા. અને છેલ્લી વ્યાખ્યાની આપણે મહત્ત્વની વ્યાખ્યા છે તેની ચર્ચા કરીશું. સૌથી વધુ અગત્યની વ્યાખ્યા, આ બધી જ વ્યાખ્યાઓનો સમાવેશ તેમાં થઈ જાય. પ્રોફેસર ક્રાઉથરની વ્યાખ્યા. જેનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે. વિનિમયના માધ્યમ તરીકે એટલે લેવડ દેવડ. મૂલ્યના સંગ્રાહક તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે મૂલ્ય, ઘઉં વેચીને રૂપિયા લઈએ તો એનો સંગ્રહ થાય, તે મૂલ્યનું સંગ્રાહક થયું કહેવાય. મૂલ્યના માપદંડ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે તે. મૂલ્યના માપદંડ તરીકે એટલે કિંમત નક્કી કરવામાં આવે. કોઈ પણ વસ્તુની કિંમત અત્યારે રૂપિયામાં નક્કી થાય છે, પહેલાં રૂપિયામાં નક્કી થતી નહોતી. એટલે જેનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ થતો હોય મૂલ્ય. તો પ્રોફેસર ક્રાઉથરની વ્યાખ્યા પ્રમાણે જેનો વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે અને મૂલ્યના માપદંડ તરીકે જેનો ઉપયોગ થતો હોય તેને નાણું કહેવામાં આવે છે. તો પ્રોફેસર ક્રાઉથરના મત મુજબ જ્ઞાનની દરેક શાખામાં એકાદ શોધ થયેલી છે. જેમ કે વિજ્ઞાનમાં અગ્નિની શોધ થઈ છે, રાજ્યશાસ્ત્રમાં મતની શોધ થઈ છે, રાજ્યશાસ્ત્રમાં મતની શોધ થઈ છે, યંત્રવિદ્યામાં ચક્રની શોધ થઈ છે, ગણિતમાં શૂન્યની શોધ થઈ છે. આ બધી શોધખોળો કરતા અર્થશાસ્ત્રમાં જે નાણાંની શોધ થઈ છે તે અદ્ભુત શોધ છે. આ પ્રોફેસર ક્રાઉથરની વ્યાખ્યા મુજબ નાણાંની શોધ એ અર્થશાસ્ત્ર વિશેને આભારી છે તેવું પ્રોફેસર ક્રાઉથરે જાહેર કરેલ છે. હવે આ બધી આપણે વ્યાખ્યાઓની જે ચર્ચા કરી, આ વ્યાખ્યાઓમાંથી તારણ તરીકે મુખ્ય 3 બાબતો આવે. ખરીદ વેચાણની પ્રક્રિયામાં અથવા વિનિમયના માધ્યમ તરીકે જેનો ઉપયોગ થતો હોય તે નાણું છે. જાહેર દેવાની પતાવટ તરીકે જેનો ઉપયોગ થાય તે પણ નાણું છે.
એકના હાથમાંથી બીજાના હાથમાં જાય, એકના હાથમાંથી બીજાના હાથમાં જાય એટલે કે આપણે ખરીદ વેચાણની પ્રક્રિયામાં આપણે આપીએ છીએ, સામે વેચનાર સ્વીકાર કરે છે, એટલે કે એકના હાથમાંથી બીજાના હાથમાં જાય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નાણાંનો અર્થ, નાણું એટલે શું, બરાબર? આ આપણે નાણાંના અર્થની ચર્ચા કરી, નાણાંના વ્યાખ્યાઓની ચર્ચા કરી. હવે નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો, વિશ્વમાં નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો, નાણાંની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, નાણાંનું સ્વરૂપ કેવું છે, આ બાબતની ચર્ચા કરીશું. તો નાણાંની ઉત્ક્રાંતિનો વિષય રસપ્રદ છે. આપણે જે આજે નાણાંનું સ્વરૂપ જોઈએ છીએ તે સ્વરૂપ માનવીની શરૂઆતના તબક્કામાં ન હતું. જ્યારે માનવીની શરૂઆત થઈ, માનવીની ઉત્પત્તિ થઈ, તે સમયે હાલમાં જે નાણું છે, ચલણી નાણું, ચલણી નોટો, બેંક નાણું, તે સમયે તે અસ્તિત્વમાં નહોતું. પણ વિનિમય થતાં, ખરીદ વેચાણની પ્રક્રિયા થતી, ચીજવસ્તુઓ નાણાંની ફરજો બજાવતી, ધાતુના સિક્કાઓ નાણાંની ફરજો બજાવતી હતી. તો આ નાણાંના વિકાસના ઇતિહાસને અથવા વિવિધ પ્રકારોને, નાણાંની ઉત્ક્રાંતિને, જે નાણાંનો ઉદ્ભવ થયો તેને 5 ભાગમાં વહેંચવામાં આવેલ છે, બરાબર? સૌ પ્રથમ, માનવીની શરૂઆતના તબક્કામાં વસ્તુ નાણું હતું. જ્યારે માનવીની ઉત્પત્તિ થઈ, માનવીના શરૂઆતના તબક્કામાં ધાતુ નાણું પણ નહોતું, બેંકો પણ નહોતી, ચલણી નોટો પણ નહોતી, બરાબર? તો તે સમયે માનવીના શરૂઆતના તબક્કામાં વાસ્તવિક ચીજવસ્તુઓ અથવા જે મહત્ત્વની ચીજવસ્તુઓ છે, જે વપરાશી ચીજવસ્તુ છે, જેના વિના ચાલી શકે તેમ નથી, તેના પર જે અંકુશ ધરાવવાનો મહત્ત્વનો ગુણ હતો, તે ચીજવસ્તુઓ નાણાં તરીકે ઓળખવામાં આવતી હતી. જેમ કે ખોરાક, અનાજ, દૂધ, ઘી. આ વાસ્તવિક ચીજો, વપરાશી ચીજવસ્તુઓ, મહત્ત્વની ચીજવસ્તુઓ કહેવાય. આ વસ્તુઓની ખરીદીમાં જે વસ્તુઓનો ઉપયોગ થતો, જેમ કે તમાકુ, ગાય, ભેંસ, બળદ, ખેતીના સાધનો, શસ્ત્રો, માછલી, મકાઈ, ચોખા, મીઠું, તેલ, કોળી વગેરે વસ્તુઓ નાણાંની કામગીરી કરતી હતી. એટલે કે વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી હતી. જેમ કે અનાજના બદલામાં શાકભાજી ખરીદી શકાય, તેલના બદલામાં દૂધ ખરીદી શકાય, દૂધના બદલામાં ફળફળાદી ખરીદી શકાય, ગાય, ભેંસ, બળદના બદલામાં અનાજ ખરીદી શકાય, અનાજના બદલામાં ગાય, ભેંસ, બળદ ખરીદી શકાય. આમ માનવીના શરૂઆતના તબક્કામાં વસ્તુ નાણું હતું. વસ્તુના બદલામાં વસ્તુની ખરીદી થતી હતી. ખરીદીની વેચાણની પ્રક્રિયામાં વસ્તુઓ દ્વારા પ્રક્રિયા થતી હતી, વિનિમયો થતા હતા, બરાબર? તો આમાં વસ્તુના મૂલ્ય પ્રમાણે વસ્તુની ખરીદી કરવામાં આવતી હતી. જેમ કે 1 કિલો અનાજના બદલામાં 2 કિલો શાકભાજી મળે તો અનાજનું મૂલ્ય વધુ કહેવાય, શાકભાજીનું મૂલ્ય ઓછું કહેવાય. આ પદ્ધતિ હમણાં 40-50 વર્ષ પહેલાં પણ ભારતમાં, ગુજરાતમાં શાકભાજીની બાબતમાં અનાજના બદલામાં શાકભાજી ગામડાઓની અંદર વેચવામાં આવતું હતું, બરાબર? આનાથી 2 લાભ થાય. વસ્તુઓ રાખવાથી, વસ્તુઓનો સંગ્રહ કરવાથી વસ્તુનો જે તે વ્યક્તિ પોતે ઉપયોગ કરી શકે જ્યારે જરૂર પડે ત્યારે. બીજું, આ વસ્તુના બદલામાં તેને જે જરૂર હોય તે વસ્તુ પણ તે ખરીદી શકે. તો આ 2 લાભ થતા. પહેલાંના સમયમાં સુથારી કામ, લુહારી કામ, દરજી કામ, નાઈ, અન્ય કામ કરનારાઓ કામ કરતા, બદલામાં રૂપિયા નહોતા મેળવતા, બદલામાં અનાજ કે અન્ય સાધન સામગ્રી મેળવતા હતા, બરાબર? તો આ રીતે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો માનવીના શરૂઆતના તબક્કામાં. પણ જેમ સમય ગયો તેમ ધીમે ધીમે આ વસ્તુ નાણાંમાં પણ કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
વસ્તુ સંગ્રહવાનો પ્રશ્ન ઊભો થયો. સંગ્રહ કઈ રીતે કરવો? ગોદામોની સગવડો નહીં. રૂ તમાકુ હોય તો એને મોટી જગ્યા જોઈએ. પછી સ્થળાંતર કરવાનો પ્રશ્ન વસ્તુઓને. રોડ રસ્તાઓની વ્યવસ્થા નહીં, વાહન વ્યવહારની પણ સગવડ નહીં. બરાબર. પછી વસ્તુઓ કેટલીક નાશવંત હોય, જેમ કે શાકભાજી કે ફળફળાદી, તેનો સંગ્રહ કરી ના શકાય. તે બગડી જાય, સડી જાય અને ફેંકી દેવી પડે, નુકસાન થાય અને આ નુકસાન જે તે વ્યક્તિને ભોગવવું પડે. તો આ મુશ્કેલીઓના કારણે ધીમે ધીમે વસ્તુ નાણાંમાંથી ધાતુ નાણાંની શરૂઆત થઈ. તો ધાતુ નાણું, તો ધાતુ નાણાંમાં મુખ્યત્વે જેમ કે સોનું, ચાંદી, રૂપું આ ધાતુ કહેવાય. વસ્તુ નાણાં પછી વસ્તુ વિનિમય માટે ખરીદ વેચાણની પ્રક્રિયા માટે સોનું, ચાંદી, રૂપાના સિક્કાઓનો ઉપયોગ થતો હતો. સોનું, ચાંદી, રૂપાના વજન, એની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એનું મૂલ્ય નક્કી કરી એના બદલામાં વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હતી. વસ્તુઓની સરખામણીએ ધાતુના સિક્કાઓ સંગ્રહ કરી શકાતો, તેનું સ્થળાંતર પણ કરી શકાતું. તે સડી પણ ના જાય, તે બગડી પણ ના જાય ધાતુના સિક્કાઓ. એટલે વસ્તુ નાણાંની સરખામણીમાં ધાતુ નાણાંના સિક્કાઓ વધારે ઉપયોગી હતા અને સલામત હતા. ધાતુઓના સિક્કાઓનું વજન, ગુણવત્તા, મૂલ્યના સંદર્ભમાં ધાતુઓના સિક્કાઓ દ્વારા વસ્તુઓ ખરીદવામાં આવતી. જેમ કે જે ધાતુનું મૂલ્ય વધુ હોય તેના દ્વારા વધુ વસ્તુ ખરીદી શકાય. જેમ કે ચાંદીની સરખામણીમાં સોનાના સિક્કાનું મૂલ્ય વધુ હોય તો સોનાના સિક્કાથી વધુ વસ્તુ ખરીદી શકાય. પણ સમય ગયો, વિકાસ થયો, અર્થતંત્રમાં પરિવર્તન આવ્યું, માનવી જાગૃત થયો, આ બધું થયું. બરાબર. પણ જે ધાતુના સિક્કાઓમાં વજન, ગુણવત્તા, ધાતુ પારખવાનું આ બધામાં ઘણો સમય લાગતો અને તેમાં શ્રમ પણ થતો. બરાબર. આ મુશ્કેલી. અને બીજી બાજુ વસ્તીનું પ્રમાણ વધવા લાગ્યું. પરિણામે ધાતુઓના સિક્કાઓની અર્થતંત્રમાં અછત સર્જાવા લાગી અને સામે લોકો જાગૃત થતાં પરિવર્તન આવ્યું. અર્થતંત્રમાં વિકાસની પ્રક્રિયાઓ શરૂ થઈ અને તેમાંથી ધીમે ધીમે કાગળ નાણાંની શરૂઆત થઈ. કાગળ નાણું એટલે હાલમાં જે ચલણી નોટો છે તે 2 રૂપિયાની ચલણી નોટ, 10 રૂપિયાની ચલણી નોટ, 100 રૂપિયાની ચલણી નોટ, 200 રૂપિયાની ચલણી નોટ, 500 રૂપિયાની ચલણી નોટ, 2000 રૂપિયાની ચલણી નોટ, આ કાગળ નાણું કહેવાય. આ નોટોનું કાગળ તરીકે મૂલ્ય તો શૂન્ય કહેવાય, નહિવત કહેવાય. બરાબર. પણ લોકોને તેનામાં વિશ્વાસ છે, તેનો કોઈપણ જાતના શંકા વિના સ્વીકાર કરે છે. કારણ તેના પર આરબીઆઈનો માર્કો છે, આરબીઆઈના ગવર્નરની સહી છે. બરાબર. તે રોકડતાનો ગુણ ધરાવે છે. લોકો તેનો વિના સંકોચે સ્વીકાર કરે છે. દાખલા તરીકે ખેડૂત અનાજ વેચીને રૂપિયા લાવે તો તેને હરખનો પાર રહેતો નથી. બરાબર. તમારી પાસે બજારમાં ગયા હોય રૂપિયા હોય તો પણ તમે રાજી રાજી થતા હોય છો. બરાબર. તો ચલણી નોટોનો આપણે બધા સ્વીકાર કરીએ છીએ. બરાબર. 2 રૂપિયા કે 2 રૂપિયાથી વધુ રકમની ચલણી નોટો ₹2000 સુધી ભારતીય રિઝર્વ બેંક બહાર પાડે છે. આ રીતે વિશ્વના બીજા દેશોમાં પણ જે તે દેશની મધ્યસ્થ બેંક નાણું બહાર પાડતી હોય છે. ભારતમાં ચલણી સિક્કાઓ માત્ર ભારત સરકાર બહાર પાડે છે. તો આ ભારત સરકાર કે આરબીઆઈ જે નાણું બહાર પાડે છે તે. બરાબર. આ નાણું દેશની સંપત્તિ, દેશની અસ્કયામત વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવતું હોય છે. જેમ કે દેશમાં કેટલી જામીનગીરીઓ છે, ગમે તે સ્વરૂપની, પછી સોનાના સ્વરૂપમાં હોય કે વિદેશી ઊંડિયામણના સ્વરૂપમાં હોય, આ બધી સંપત્તિને ધ્યાનમાં રાખીને જે તે દેશની મધ્યસ્થ બેંક ચલણી નોટો બહાર પાડતી હોય છે. બરાબર. હવે વસ્તુઓ અને ધાતુઓના સિક્કાઓની સરખામણીમાં ચલણી નોટો સાચવવી તેમજ તેનું સ્થળાંતર કરવું ઘણું સહેલું છે.
ચલણી નોટો સડી જતી નથી, બગડી પણ જતી નથી. હિસાબ કરવામાં કે ગણતરી કરવામાં પણ મુશ્કેલી પડતી નથી. ચલણી નોટોનું ચલણ બહાર પાડવું સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા સસ્તું પણ છે. તો જે વસ્તુ નાણું અને ધાતુ નાણાં દ્વારા જે વિનિમયો થતા ખરીદ વેચાણની પ્રક્રિયા થતી તેના કરતાં આ ચલણી નોટો દ્વારા કાગળ નાણાં દ્વારા વસ્તુ ખરીદ વેચાણ અને વિનિમય માટે વધુ સરળ છે. ઉપયોગ કરવા માટે વસ્તુ નાણાં કરતાં અને ધાતુ નાણાં કરતાં ચલણી નોટો દ્વારા જે વિનિમય કરવામાં આવે તે વધુ ઉપયોગી છે. તેનાથી બહુ મુશ્કેલીઓ સર્જાતી નથી. માત્ર જોખમ એક જ છે ચલણી નોટોનું. તમારે સ્થળાંતર કરવું હોય, અમદાવાદથી રૂપિયા મુંબઈ લઈ જવા હોય તે જોખમ. ગમે ત્યારે ગજવું કપાઈ જાય અથવા તો રસ્તામાં લૂંટફાટ થઈ જાય, તમારી એટીજી પણ જતી રહે. આ જોખમ હતું થોડુંક, બરાબર. ચલણી નોટોની હેરાફેરીમાં ઘરમાં પડ્યા હોય તો પણ ચોર ચોરી કરી જાય, આપણે ઘેર ના વહીએ તો. આ મુશ્કેલી હતી, આ જોખમ હતું. આ જોખમની સામે ધીમે ધીમે બેંક નાણાંની શરૂઆત થઈ. હવે બેંક નાણું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, બેંક નાણાંની શરૂઆત થઈ. આપણે જે મટીરિયલ રજૂ કરેલ છે નાણાંનો ઉદ્ભવ, એમાં ધાતુ નાણું, વસ્તુ નાણું, પછી કાગળ નાણું અને 4 નંબરનું બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું. તો બેંક નાણાંમાં વર્તમાન સમયમાં ભારત અને વિશ્વના મોટાભાગના દેશોમાં ચલણી નોટો, ચલણી સિક્કાઓ ઉપરાંત ખરીદ વેચાણની પ્રક્રિયામાં, વિનિમયની પ્રક્રિયામાં, લેવડ દેવડની પ્રક્રિયામાં ચેક, હુંડી, ડ્રાફ્ટ, વિનિમય પત્રો વગેરેનો ઉપયોગ છૂટથી થાય છે. આ બેંક નાણું છે. ચેક એ બેંક નાણું છે. ચેક દ્વારા તમે વસ્તુ ખરીદી શકો છો, લેવડ દેવડ કરી શકો છો. બેંકો લોકોની થાપણો સ્વીકારે છે અને બદલામાં ધિરાણ આપે છે. એટલે કે આ ધિરાણ અને થાપણોના બદલામાં વેપારી બેંકો શાક સર્જનની પ્રક્રિયા કરે છે અને ધિરાણની પ્રક્રિયા અને થાપણ સ્વીકારવાની પ્રક્રિયામાંથી બેંકો આજે નફો પ્રાપ્ત કરે છે. આજે વિશ્વના બધા જ દેશોમાં અને ભારત દેશમાં પણ વિવિધ સ્વરૂપની બેંકો અસ્તિત્વમાં છે. જેમ કે એસબીઆઈ, બેંક ઓફ બરોડા, આ બધી રાષ્ટ્રીયકૃત બેંકો કહેવાય. ઔદ્યોગિક બેંકો, સહકારી બેંકો, આંતરરાષ્ટ્રીય બેંકો, ખેતીને લગતી બેંકો, બચત બેંકો, પોસ્ટ ઓફિસ, એલઆઈસી, આ બધા બેંક નાણાંનું સ્વરૂપ છે. આ બધામાં નાણાંનો ઉપયોગ થાય છે, બરાબર. પણ આ બેંક નાણાંની પણ કેટલીક મર્યાદાઓ હતી. જેટલું ચલણી નોટોમાં રોકડતાનો ગુણ હતો, ચલણી નોટો દ્વારા તરત જ એક જ સેકન્ડમાં વસ્તુની આપલે કે વસ્તુની લેવડ દેવડ થઈ શકે, જ્યારે ચેક દ્વારા તરત જ લેવડ દેવડ થતી નથી. ચેક તમારો બેંકમાં જમા થાય, પછી વેપારીના ખાતામાં જમા થાય રૂપિયા, એટલે 1 દિવસ 2 દિવસ લાગે. એટલે ચલણી નોટો કરતાં બેંક નાણાંમાં રોકડતાનો ગુણ ઓછો છે અને વિશ્વસનીયતા પણ ચલણી નોટો કરતાં બેંક નાણાંમાં ઓછી છે. હવે બેંક નાણાંમાંથી ધીમે ધીમે હવે વિકસિત દેશોમાં અને કેટલાક વિકસતા દેશોમાં અદૃશ્ય નાણાંની શરૂઆત થઈ છે. આજે વિશ્વના મોટાભાગના વિકસિત દેશો, અમેરિકા, જાપાન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં અને ભારત જેવા કેટલાક વિકસતા દેશોમાં અદૃશ્ય નાણાંની શરૂઆત થઈ ગઈ છે. ખરીદ વેચાણની પ્રક્રિયામાં અથવા આર્થિક લેવડ દેવડની પ્રક્રિયામાં ચલણી નોટો કે બેંકના ચેકની જરૂર પડતી નથી. જો વિદ્યાર્થી મિત્રો, ખરીદ વેચાણની પ્રક્રિયામાં, વિનિમયની પ્રક્રિયામાં ચલણી નોટો કે ચેકની જરૂર પડતી નથી. એટલે કે ક્રેડિટ કાર્ડ વડે તમે બજારમાંથી વસ્તુ ખરીદી શકો છો. જેટલા રૂપિયાની તમે વસ્તુ ખરીદો તેટલા રૂપિયા તમારા ખાતામાંથી માઇનસ થાય, વેપારીના ખાતામાં પ્લસ થાય. તમે ક્રેડિટ કાર્ડ આપો એટલે આ પ્રક્રિયા થાય અને કોમ્પ્યુટર બધાના હિસાબો રાખે. એટીએમ કાર્ડથી પણ ખરીદ વેચાણ થઈ શકે અને હાલના ટેકનોલોજીના સમયમાં બેન્કિંગ સિસ્ટમ દ્વારા પણ
ઘેર બેઠા તમે વસ્તુની ખરીદી કરી શકો છો. અમદાવાદથી વસ્તુની ખરીદી કરવી હોય તો બેંક સિસ્ટમ દ્વારા તમે જે તે વસ્તુ ખરીદવાના હોય તે વેપારીના ખાતામાં બેંક દ્વારા પૈસા જમા કરાવો તો તે વેપારી એ વસ્તુ તમારા ઘેર મોકલી આપે છે. એટલે બેંક સિસ્ટમ દ્વારા પણ આવી રીતે અદૃશ્ય નાણાં દ્વારા, એટલે કે અહીંયા રૂપિયાની જરૂર પડતી નથી, ચેકની જરૂર પડતી નથી, માટે તેને અદૃશ્ય નાણું કહેવામાં છે. એટલે ક્રેડિટ કાર્ડ વડે અથવા બેન્કિંગ સિસ્ટમ દ્વારા આ ટેકનોલોજીના સમયમાં ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. હવે કદાચ સમય એવો આવશે કે ટેકનોલોજીના સમયમાં ચલણી નોટોથી ખરીદ વેચાણની પ્રક્રિયા નહીં થાય, પણ ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગ પદ્ધતિ દ્વારા વિનિમયો થશે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અને વિશ્વમાં નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો, ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, તે ઇતિહાસને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ક્રમ બાય ક્રમ તો સૌપ્રથમ વસ્તુ નાણાંની શરૂઆત થઈ, ત્યાર પછી ધાતુ નાણાંની શરૂઆત થઈ, પછી કાગળ નાણાંની શરૂઆત થઈ, ત્યારબાદ બેંક નાણાંની શરૂઆત થઈ અને હાલના સમયમાં હવે અદૃશ્ય નાણાંની શરૂઆત થઈ છે ટેકનોલોજીના સમયમાં. તો આ રીતે નાણાંનો ઉદ્ભવ, નાણાંની ઉત્ક્રાંતિ થઈ. અને નાણાંનો શું અર્થ થાય, નાણું એટલે શું, તેની વિવિધ અર્થશાસ્ત્રીઓ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. જે પ્રાઇસ નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી, માર્શલ નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી, કેઇસ નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી, રોબર્ટસન નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી, એલી નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી, વોકર નામના અર્થશાસ્ત્રીએ નાણાંની વ્યાખ્યા આપી અને પ્રોફેસર ક્રાઉઝર નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી. આ બધી જ વ્યાખ્યાઓનું તારણ એ આવે છે કે ખરીદ વેચાણની પ્રક્રિયામાં, વિનિમયની પ્રક્રિયામાં જેનો ઉપયોગ થતો હોય તે નાણું કહેવાય. બીજું, જાહેર દેવાની પતાવટમાં જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હોય તેને નાણું કહેવાય. અને ખરીદ વેચાણની પ્રક્રિયામાં એકના હાથમાંથી બીજાના હાથમાં જે આપવામાં જેનો ઉપયોગ કરીએ છીએ તેને નાણું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ CC&C 102 મની એન્ડ બેન્કિંગ એનું પ્રથમ ચેપ્ટર નાણું, તેમાં પ્રથમ ટૉપિક નાણાંનો અર્થ અને નાણાંની ઉત્ક્રાંતિ, આ પ્રશ્નની ચર્ચા આપણે અભ્યાસ પૂરો કરીએ છીએ. બરાબર. તો આ પ્રશ્ન તમારે સરસ રીતે પરીક્ષા માટે તૈયાર કરી દેવાનો.